નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મધ્યાહન ભોજન યોજનાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની ભરતી બાબત એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો 25 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની ભરતી કરવામાં આવી નથી, એટલે કે સંચાલકો નિમાયા નથી. મહેસાણા જિલ્લામાં અંદાજે 1000થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા છાત્રોને પીએમ પોષણ યોજના અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર તેમજ મધ્યાહન ભોજન આપવા માટે એમડીએમ કેન્દ્ર કાર્યરત કરવા સંચાલક અને રસોઈયાની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ જિલ્લાના 25 મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકો નિમાયા નથી. જિલ્લામાં સરકારી શાળાના છાત્રોને પૌષ્ટિક અલ્પાહાર તેમજ મધ્યાહન ભોજન માટે તાલુકાવાર મહેસાણામાં 160, કડીમાં 140, વિજાપુરમાં 143, વિસનગરમાં 113, વડનગરમાં 103, સતલાસણામાં 81, ખેરાલુમાં 99, બેચરાજીમાં 75, ઊંઝામાં 72 તેમજ ચોટાણામાં 47 મળી કુલ 1033 મધ્યાહન ભોજન કેન્દ્રો કાર્યરત હતા. પરંતુ ગત શૈક્ષણિક સત્ર દરમિયાન વિવિધ કારણોસર 25 કેન્દ્રો ખાલી કરવા પડ્યા હતા. આ ખાલી કેન્દ્રોમાં સંચાલક તેમજ રસોઈયાઓની નવા શૈક્ષણિક વર્ષ 2025-26 પહેલા નિમણૂક કરવા ઉચ્ચ કક્ષાએથી સૂચના આપવામાં આવી હતી. જોકે તાલુકાવાર મહેસાણાના 10, કડીના 2, વિજાપુરના 3 અને વિસનગરના 5, વડનગરના 2, સતલાસણાનું 1 તેમજ ઊંઝાના 2 મળી કુલ 25 મધ્યાહન ભોજન કેન્દ્રો ચાર્જમાં ચલાવવાની ફરજ પડી છે અને તેમાં હજુ સુધી સંચાલકો નિમાયા નથી. તો વહેલામાં વહેલી તકે આ સંચાલકોને નિમવામાં આવે, તેમની ભરતી કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.